નમસ્કાર, હું છું કૃષ્ણા પટેલ અને મહત્વની ખબરમાં આપનું સ્વાગત છે. આજના મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગુજરાતના 73 લાખ NFSA ના કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે રેશન લેવા જતી વખતે સસ્તા અનાજની દુકાન બંધ જોવા મળશે નહીં અને સસ્તા અનાજની દુકાનો બંધ હોવાની ફરિયાદો મળતા સરકારે આ નિર્ણય કર્યો છે અને નવા નિર્ણય મુજબ સરકારી અધિકારીઓની જેમ હવે રેશન વિતરકોને પણ પોતાની ગેરહાજરીમાં અન્ય કોઈને ચાર્જ સોંપવો પડશે. આમ રેશન કાર્ડ ધારકોએ દુકાનોનો ધક્કો થશે નહીં. આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે. વિતરકની ગેરહાજરીમાં અન્ય કઈ વ્યક્તિ દુકાન ચાલુ રાખશે તે અંગે તંત્રને માહિતગાર કરવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે 700 દુકાનો નોંધાઈ છે. રેશનિંગની દુકાનોનો સમય સવારે 8:30 થી 12 અને સાંજે 3:30 થી 6 વાગ્યા સુધીનો છે, જ્યારે સોમવાર તેમજ જાહેર રજાના દિવસે દુકાનો બંધ હોય છે. એ જ રીતે રાજ્યના 66 લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબોની 3.23 કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને 1 કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ 5 કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ PHH કુટુંબમાં 5 વ્યક્તિઓ હોય તો 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 25 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. રાજ્ય સરકારની યોજના હેઠળ અને NFSA 2013 હેઠળના અત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે કાર્ડ દીઠ 1 કિગ્રા ચણા ₹30 પ્રતિ કિગ્રાના રાહત દરે તથા તુવેર દાળ કાર્ડ દીઠ 1 કિગ્રા ₹50 પ્રતિ કિગ્રાના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ રાજ્ય સરકારની યોજના હેઠળ NFSA 2013 હેઠળના અત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડ દીઠ 1 કિગ્રા ₹1 પ્રતિ કિગ્રાના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહત્વની ખબરમાં આગળ વાત કરીએ તો ઈમાનદાર પાર્ટી હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીના જ સુરતના 2 કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે 10 લાખની લાંચ માંગવા મામલે એસીબીમાં ગુનો નોંધાયો છે અને બંને કોર્પોરેટરોએ મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપી 10 લાખની લાંચની માંગ કરી હતી અને હાલ વિપુલ સુહાગિયાએ ઝડપી લેવામાં આવ્યો છે અને જીતુ કાછડિયા ફરાર છે. સુરત મહાનગરપાલિકાના મગોબ નામની સીમામાં આવેલા ટાઉન પ્લાનિંગ નંબર 53ના ફાઇનલ પ્લોટ નંબર 88માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે અને આ અંગે પે એન્ડ પાર્ટનો કોન્ટ્રાક્ટ ફરિયાદી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. આ પે એન્ડ પાર્ટની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટની જગ્યા ઉપર ફાળવવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા પૂણા વોર્ડ નંબર 16 અને 17ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાછાભાઈ કાછડિયા અને વિપુલ વસરામભાઈ સહાગિયાએ આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કાર્યનું જણાવી ફરિયાદી સાથે તકરાર અને બોલાચાલી કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરાવવા બાબતનું માફીપત્ર લખાવ્યું અને ત્યારબાદ આ બંને કોર્પોરેટરોએ જો કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરવાથી બચવું હોય તો 11 લાખ આપવા પડશે તેવી માંગણી કરી હતી અને આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટ સાથે રૂબરૂમાં તથા મોબાઈલ ફોન પર લાંચની માંગણી અંગેની વાત કરી અને લંબાણપૂર્વકની રકઝક બાદ 10 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું અને આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું અને આ વાતચીતમાં આરોપીઓ નાણાંને બદલે ડોક્યુમેન્ટ કોડવર્ડ રાખ્યો હતો, જે અંગે વાતચીતમાં જ ડોક્યુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી. આ અંગે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર
પોતે જ આ લાંચ આપવા માંગતા નહોતા, જેથી તેમણે વાતચીતના રેકોર્ડિંગની સીડી સાથે એસીબીમાં અરજી કરી હતી અને જેને આધારે એસીબી દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એફએસએલમાંથી સૌપ્રથમ અરજદાર કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલી સીડીનું નો ટેમ્પરિંગ પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું અને આ અંગે સીડીમાં રેકોર્ડ થયેલા સંવાદોનું અવલોકન કર્યા અને બંને કોર્પોરેટર આરોપીઓ દ્વારા લાંચની માંગણી કરી હોવાની હકીકતની પુષ્ટિ થઈ હતી. સમગ્ર મામલે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે જેને આકા જેલમાં ગયા છે એના કોર્પોરેટર પણ જેલમાં જઈ રહ્યા છે ને આપના કોર્પોરેટરો લોકોનો વિશ્વાસ તોડી રહ્યા છે સહિતના આક્ષેપો કર્યા હતા. જુઓ કાનાણીએ શું વધુ કર્યા આક્ષેપો. આમ આદમી પાર્ટી એ હવે તોડ પાર્ટી બની ચૂકી છે, કારણ કે જેનો નેતા અરવિંદ કેજરીવાલ, એના ધારાસભ્યો, અનેક નેતાઓ, એના મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે, જેલમાં છે. તો આ તો એના કોર્પોરેટરો છે. આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખતબદે છે. દુઃખ તો એ વાતનું છે કે વરાછાની જનતાએ એના પર ભરોસો મૂકી વિશ્વાસ કરી અને મત આપ્યા હતા. ઈમાનદાર પાર્ટી તરીકે એને મત માગ્યા હતા અને આજે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. મને તો આશ્ચર્ય એ વાત થાય, આ પાર્કિંગની બાબત જે છે એમાં 10-11 લાખના ભ્રષ્ટાચારની વાત આવી છે, પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે, શાકભાજીનો લારી હોય એની પાસે 50 રૂપિયા છોડતા નથી. 50 રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે. રોજ સાંજે 50 રૂપિયા લારીને આપી જ દેવાના. આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય, એના માણસો, એના કોર્પોરેટરો ભ્રષ્ટાચારી જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે. આખી જનતા હવે જાણી ચૂકી છે અને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે અને એ લોકો જાણે છે કે હવે અમારી પાસે 1 વર્ષ છે. વર્ષ પછી કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે. ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી, લોકો મત આપવાના નથી. એટલા માટે બેફામ બનીને બેધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ખૂબ જ ગંભીર બાબત છે. આ અંગે કાયદાકીય જોગવાઈઓ અનુસાર ફરિયાદી તથા આરોપીઓનું એફએસએલ ખાતે વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ પરીક્ષણમાં રજૂ કરાયેલી સીડીમાં ફરિયાદી, કોન્ટ્રાક્ટર તથા આરોપીઓના જ અવાજ હોવાનું એફએસએલ દ્વારા પ્રસ્થાપિત થયું હતું અને આ અંગેનું પ્રમાણપત્ર આપ્યું છે, જેથી અરજીના આક્ષેપો એટલે કે આરોપીઓ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કરવામાં આવેલી 10 લાખની લાંચની માંગણીને તપાસ દરમિયાન પૂર્ણપણે સમર્થન પ્રાપ્ત થયું હતું. આ સમગ્ર મામલે સુરત એન્ટી કરપ્શન બ્યુરોના એસીપી આર ચૌધરીએ જણાવ્યું હતું કે આ અરજીની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતા મળેલા પુરાવાઓના આધારે આ બંને કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાચાભાઈ કાછડિયા અને વિપુલ વસરામભાઈ સુહાગિયા સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો બનતો હોવાનું ફલિત થતા આ અંગે સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે સરકાર તરફી ફરિયાદી બની 10 લાખ લાંચની માંગણી અંગેનો ગુનો નોંધ્યો છે અને 2 આરોપીઓમાંથી વિપુલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જીતુ ફરાર છે અને ટૂંક જ સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે. હરિયાણાના જીંદના નરવાનમાં એક ગમકવાર અકસ્માત સર્જાયો છે અને ગોગામેડી ધામ જઈ રહેલા ભક્તોથી ભરેલી પિકઅપ વાનને પાછળથી આવતી ટ્રકે અડફેટે લીધા હતા અને અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગોગામેડી ધામ જઈ રહેલા ભક્તોના પિકઅપ વાહનને પાછળથી આવતી ટ્રકે અડફેટે લીધી હતી ને અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને હરિયાણાના જીંદના નરવાનમાં એક અકસ્માત સર્જાયો હતો અને ગોગામેડી ધામ જઈ રહેલા ભક્તોની ભરેલી પિકઅપ વાનને પાછળથી આવતી ટ્રકે અડફેટે લીધી હતી ને અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતમાં હાઈવે પરથી પસાર થઈ રહેલા કેટલાક ડ્રાઈવરોએ ઈજાગ્રસ્તોને મદદ કરી હતી.
અકસ્માતની માહિતી મળતા જ નરવાના પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લગભગ 7 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામને સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યારે 7 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન ગંભીર રીતે ઘાયલને અગ્રોહા રિફર કરવામાં આવ્યા છે અને અકસ્માત હિસાર ચંદીગઢ નેશનલ હાઈવે ઉપર રાતના લગભગ 1 વાગે થયો હતો. ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે અને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રોડ રસ્તા મુદ્દે ફરી પોસ્ટરો લાગ્યા છે. સરકારી તંત્ર પર આક્ષેપ કરતા પોસ્ટર લગાવતા ચકચાર મચી જવા પામ્યો છે ને ભારે વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ જતા પદાધિકારીઓને ઠેર ઠેર જાકારો મળી રહ્યો છે. ત્યારે હવે રાજકોટના ધોરાજીમાં પણ તંત્ર પર આક્ષેપો કરતા બેનરો લાગ્યા છે ને જુઓ આ અમારા ખાસ અહેવાલમાં કેમ લાગ્યા છે બેનરો અને શું ઉઠી રહી છે માંગ. સરકારી તંત્ર પર આક્ષેપ કરતા પોસ્ટર લાગતા ચકચાર મચી જવા પામી છે. ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે. શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે. તંત્ર દ્વારા રસ્તા રિપેર ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે ઉબડ-ખાબડ રોડ રસ્તા મુદ્દે તંત્રને જગાડવા માટે કોંગ્રેસ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધોરાજીના મુખ્ય રસ્તાઓ પર પોસ્ટર લગાવી અને જવાબદાર તંત્રને જગાડવા પ્રયાસ કરાયો છે. આ પોસ્ટરમાં લખાણ લખવામાં આવ્યું છે કે સરકારી તંત્ર રોડ રસ્તામાં પડેલ ખાડા નહીં પૂરે, તમારી સુરક્ષા તમારી હાથે, હેલ્મેટ પહેરો, સુરક્ષિત રહો ના લખાણ સાથે મુખ્ય માર્ગો પર પોસ્ટર લાગ્યા છે. બીજી તરફ સ્થાનિક લોકોએ પોસ્ટર લગાવનારનો આભાર માન્યો છે. આ મુદ્દે કોંગ્રેસે કહ્યું કે અમે તંત્રને જગાડવા આ અનોખો પ્રયાસ કર્યો છે, કારણ કે તંત્રના અધિકારીઓ ભાજપના નેતાઓનું ગાંઠતા નથી. તો બીજી તરફ ભાજપે કોંગ્રેસ દ્વારા લગાવેલ પોસ્ટરને સસ્તી પ્રસિદ્ધિ ગણાવી હતી. ધોરાજી શહેર ભાજપે વાતનો પણ સ્વીકાર કર્યો કે ધોરાજીના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ધોરાજી શહેર હાલમાં ખાડાની નગરી બની ગયેલ છે. ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. રોડ રસ્તાઓ ચાલી શકાય નહીં તેવી પરિસ્થિતિમાં છે. આને કારણે નાના મોટા અકસ્માતો પણ થાય છે અને આ તંત્રનું અનેક વખત ધ્યાન દોરવા છતાં આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને કારણે અમોએ આજ રોજ તંત્રને ઢંઢોળવા માટે, તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરેલ છે અને બેનર મારી એમાં એવું લખ્યું છે કે સરકારી તંત્ર આ ખાડા પૂરશે નહીં, તમે તમારી સલામતી તમારી જાતે જાળવો, હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો. લોકોને જાગૃત કરવા માટે અને તંત્રને ઢંઢોળવા માટેનો આ અમારો પ્રયત્ન છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય શ્રી હોય, આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી અથવા તો અધિકારીઓ એમને ગાંઠતા નથી. ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ, માર્ગ મકાન વિભાગના રોડ હોય કે નગરપાલિકા હસ્તકના રોડ હોય, તમામ રોડની અંદર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, પરંતુ આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ જ રોડ ઉપરથી તંત્રના અધિકારીઓ અનેક વખત પસાર થાય છે, પરંતુ નરી આંખે આ તંત્રને દેખાતું નથી. ધોરાજીમાં આજની તારીખમાં એક પોસ્ટર લાગેલું છે કે તમારી સુરક્ષા તમારા હાથે. હું તો કહું ધન્યવાદ છે જેને પોસ્ટર મારેલા છે એને, પણ તમારે ખરેખર અત્યારે ધોરાજીમાં એટલા ખાડા ખવડાવાળા રસ્તા પડી ગયા છે કે કંઈ ચાલવા જેવું નથી ને એવું તો હેલ્મેટ પહેરીને નીકળવા જેવું થઈ ગયું છે, કારણ કે પડી જાય તો એક તો અકસ્માતનો એટલો ભય રહે છે. હવે પબ્લિકને કોઈ સરકારી તંત્ર કે કોઈ પણ અધિકારી કોઈ ફરકતું નથી અહીંયા. આમને પ્રજા, ધોરાજીની પ્રજા રામ ભરોસે જીવી રહી છે. પોસ્ટર માર્યા એ બાબત હું તો કોઈ ધન્યવાદ દેવા જોઈએ. ખરેખર પબ્લિકને જાગૃત થવું જોઈએ ને સરકારી તંત્ર ઉપર હલ્લાબોલ કરવો જોઈએ, મારો તો એવો વિચાર છે. રસ્તાની હાલત એકદમ ખરાબ છે. અત્યારે કોઈ ચાલી શકે એમ નથી. છોકરાઓ બાળકોને સ્કૂલે જવું તો સ્કૂલે જઈ એમ નથી. કોઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય ને જો હોસ્પિટલે લઈ જાય તોય પણ એક વિચારવા જેવી બાબત છે. અત્યારે ધારાસભ્ય, સંસદ સભ્ય, કોઈ સરકારી તંત્ર ધોરાજીમાં કોઈ દેખાતું જ નથી. બધા મત માંગતા હોય ત્યારે જ દેખાતા હોય છે, પણ અત્યારે કેટલા ટાઈમ છે ખરાબ રસ્તા છે, પ્રજા હેરાન પરેશાન છે, હાવ રામ ભરોસે, પણ કોઈ છે ને આટો મારવા પણ આવતું નથી. ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઈને તંત્રની પોલ સામે આવી છે. અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સ્થિતિ નિર્માણ પામી છે. રોડ રસ્તા પણ તૂટી જવાની ઘટનાઓ સામે આવી છે.
રસ્તાથી જ પાણી ભરાઈ જવાની ઘટનાઓ બનતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, જેને લઈને કોંગ્રેસ અને સ્થાનિકો તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને સત્વરે કામગીરી પૂર્ણ કરવા માંગ કરી રહ્યા છે. તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે ધોરાજીના સ્થાનિકો. ટેક્સ પેટ્રોલિંગ તરીકે ધંધો કરું છું. ધોરાજીની અંદર રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. હજી 6 મહિના પહેલા જેતપુર રોડ તૈયાર થયો છે. એની અંદર ખાડા એટલા છે કે થોડુંક પાણી ભર્યું એટલે ખ્યાલ નથી આવતો, એટલે તરત જ નાના વ્હીલવાળા જે સ્કૂટર અને એ સ્લીપ થાય છે, માણસને કમરના દુખાવા થાય છે. 108 છે ઇમરજન્સી હોય તો એ ઝડપથી નીકળી જતી, એટલે માણસને જીવાડવા માટેના પ્રયત્નો પણ 108 કરે છે, પણ આપણા રોડ રસ્તા છે એ નિષ્ફળ બનાવે છે. મોટર કાર હોય અને આપણે નીકળી, નવી ટેકનોલોજી વાળી મશીનરી આવી ગઈ છે, તો એની અંદર પીયુસી ન હોય તો પોલીસ સીધો 500 રૂપિયાનો દંડ દૂર જઈ અને ઓનલાઈન કરી દે છે. જ્યારે ગુજરાત સરકારને મારે એ પૂછવું છે કે નવી ટેકનોલોજી સિવિલ એન્જિનિયરમાં ક્યારે આવી કે જે ડામર રોડ અને સિમેન્ટના રોડ હોય ત્યાં મોરમથી પૂરવામાં આવે છે? એટલે શું મોરમથી પૂરવાથી એ રોડમાં પ્રદૂષણ નથી થતું? પોસ્ટરો લાગ્યા છે સાચા છે, તમારી સુરક્ષા માટે હેલ્મેટ પહેરો, સુરક્ષિત રહો. હેલ્મેટ ના પહેરો હોય તો એક્સિડન્ટ કેવી રીતે થાય? એક્સિડન્ટ થાય છે તો ખાડાથી એક્સિડન્ટ થાય છે. હેલ્મેટ ન પહેરો હોય તો એક્સિડન્ટ નથી થતું. તો ખાડા એવા હોય કે તારવવા જાય બાજુનું આ પહોંચી જાય છે. ખાડા અતિશય છે. અને આ જે રોડ અને નું કામ જે છે એ ક્વોલિટી કંટ્રોલ ગાંધીનગરના નેતા હેઠળ થતું હોય તો ક્વોલિટી કંટ્રોલના રિપોર્ટ માંગવા જોઈએ પ્રજાએ, અને એની જવાબદારી ક્વોલિટી કંટ્રોલ ગાંધીનગરની નક્કી કરવી જોઈએ. તો શા માટે નથી કરતા? ધોરાજીમાં જે કોંગ્રેસ દ્વારા પોસ્ટરો લગાવેલ છે તે ખરેખર અશોભનીય છે, અને અગાઉ પણ ધોરાજી નગરપાલિકા શાસિત આજથી 1.5-2 વર્ષ પહેલા કોંગ્રેસ શાસિત હતું, અને ત્યારે પૂર્વ ધારાસભ્ય પણ સંચાલન કરતા હતા, અને તે વખતના જે કાંઈ રોડ રસ્તા બન્યા છે તે અતિ ખરાબ અને ભ્રષ્ટાચાર થી રસ્તા બન્યા છે. તેથી આ સાલ વરસાદ પડ્યો અને એના કારણે રસ્તાનું ધોવાણ થઈ ગયેલું છે, અને આ જે કાંઈ ખાડા ખબડાવાળા ધોરાજી શહેરના નગરપાલિકા હસ્તકના અને પીડબ્લ્યુડી હસ્તકના જે કાંઈ રોડ રસ્તા છે તેના માટે અમુક ધોરાજી શહેર ભાજપ વતી તેમજ ધારાસભ્યશ્રીએ લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે, અને તંત્ર દ્વારા આ રસ્તાઓ તાત્કાલિક રિપેર થાય અને લોકોના હાલવા ચાલવામાં અને જનતાને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તાત્કાલિક રિપેરિંગ કરવા માટે રજૂઆત કરેલ છે, અને તંત્ર દ્વારા જેમ બને વહેલાસર રસ્તાઓ રિપેરિંગ થાય તે માટે કાર્યરત કરવા અનુરોધ કરેલ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીની સ્થિતિ અતિ દયનીય જોવા મળી રહી છે. ઠેર ઠેર ખાડા પડી જવાને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ગઈકાલે પણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા સુરતના વિસ્તારોમાં પણ રોડ રસ્તા તત્કાલ રિપેર કરવા આદેશ આપ્યા હતા. રાજકોટ ધોરાજીમાં પણ શહેર ભાજપ પ્રમુખ દ્વારા રસ્તાની હાલત કફોડી છે તે વાતનો સ્વીકાર કર્યો હતો અને રિપેર કરવા આદેશ આપ્યા હોવાની વાત કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે હવે ધોરાજીની જનતાને ખાડામાંથી બહાર કાઢે છે. ગુજરાતના અનેક ભાગોમાં હાલમાં અતિ ભારે વરસાદ થયો છે. આ ભારે વરસાદને કારણે ઘણા ભાગો તો હજુ પણ જળબંબાકાર થયેલા છે. પાક ભૂમિને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને હવે વરસાદની ગતિ ધીમી પડી રહી છે. ત્યારે ખેડૂતો પાકને લઈ ચિંતાતુર બન્યા છે અને પાક નુકસાન બાદ વળતરની માંગણી ઉઠી રહી છે અને કેટલાક વિસ્તારોમાં ખેડૂતો આક્રમક બની રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે અને નુકસાન સર્વેની કામગીરી ઝડપથી કરવા ને યોગ્ય રાહત આપવાની માંગણી આગામી દિવસોમાં વધારે તીવ્ર બની શકે છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હાલમાં ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે એકંદરે ભારે નુકસાન પણ થયું છે.
ભારે નુકસાન બાદ ગુજરાત સરકાર એક બાજુ સક્રિય થઈ છે અને નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિને સમીક્ષા કરી રહી છે. કલેક્ટરો સહિતના ટોચના લોકો માહિતી મેળવી રહ્યા છે અને ખેડૂતોને કઈ રીતે પાક નુકસાનની ભરપાઈ કરવામાં આવે તેને લઈને રજૂઆતો થઈ રહી છે અને સર્વેની કામગીરી પણ કરવાની સૂચના અપાઈ ચૂકી છે. આવી સ્થિતિમાં હવે લખતર તાલુકાના જુદા જુદા ગામોના ખેડૂતો દ્વારા હાલમાં થયેલા ભારે વરસાદ બાદ પાકને નુકસાન થતા આને લઈને રજૂઆત કરી છે. ખેડૂતો દ્વારા મામલતદારને વરસાદમાં થયેલ પાકના નુકસાન મામલે સર્વે કરવા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને અતિવૃષ્ટિના મામલે બાકાત કરતા લખતર તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને સર્વે કરવા અને ખેડૂતોને વળતર ચૂકવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. લખતર તાલુકાના 15 થી વધુ ગામોના સરપંચ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાને તેમજ લખતર તાલુકાને અતિવૃષ્ટિમાં બાકાત કરાયા બાદ સરપંચ અને ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિમાં સામેલ કરવા તેમજ સર્વે કરીને પાક નુકસાન અને ઘર નુકસાનનું વળતર આપવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું અને મળેલી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લા સહિત અનેક જિલ્લામાં બાજરી, જુવાર, મકાઈ, કપાસ, મગફળી અને તલ જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે ને સરકાર ડ્રોન મારફતે સર્વે કરીને પાક નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે. અને બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બનેલી છે ને પાટણમાં પણ પાકને નુકસાન થયું છે. તાજેતરમાં ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. તેમાં વર્તમાન સરકારે ભેદભાવવાળી નીતિ અપનાવીને આ સર્વેમાં સુરેન્દ્રનગર જિલ્લાને બાકાત રાખ્યો છે. તે માટે અમે સુરેન્દ્રનગર જિલ્લા તથા લખતર તાલુકાના ખેડૂતોને ન્યાય મળી રહે તે માટે આવેદન પાઠવ્યું છે કે જેના અનુસંધાને તેઓ ખેડૂતોને ન્યાય આપે, સર્વે કરે અને યોગ્ય વળતર ચૂકવી શકે. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે ભારે વરસાદના કારણે ખેતી અને ગામતળમાં મકાનોનું ભારે નુકસાન થયું છે. એના માટે અમે આજે લખતર તાલુકાના ખેડૂતો યુવક કોંગ્રેસની આગેવાનીમાં મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને મામલતદારશ્રીને અપીલ કરી છે કે જે રીતે સરકાર દ્વારા 7 થી 8 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરી અને સર્વેની કામગીરીના હુકમ આપ્યા છે, એમાં સુરેન્દ્રનગર જિલ્લાની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલું છે, તો સત્વરે સર્વે કરી અને એનો તમામ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલે અને ગુજરાતના આ જિલ્લાને ન્યાય અપાવે. ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે કે માંગણી સાથે આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ ખાતરી આપવામાં આવી નથી. સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાને તેમજ લખતર તાલુકાને અતિવૃષ્ટિમાં બાકાત કરાયા બાદ અતિવૃષ્ટિમાં આને સામેલ કરવાની માંગણી પણ ઉઠી રહી છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત દેશના કેટલાક ભાગોમાં હાલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. સાથે સાથે ગુજરાતમાં પણ અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. મગફળી, બાજરી સહિત અનેક ઉપયોગી પાકને નુકસાન થયું છે. સાથે સાથે શાકભાજીના ખેડૂતોને પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. શાકભાજીના ઉત્પાદનને નુકસાન થવાની સાથે સાથે શાકભાજીનો પુરવઠો મર્યાદિત પ્રમાણમાં મુખ્ય બજારોમાં પહોંચતા શાકભાજીના છૂટક ને જથ્થાબંધ ભાવમાં જંગી વધારો થયો છે અને તહેવારમાં ભાવ વધારો હાલમાં અકબંધ રહી શકે છે અને પુરવઠો સામાન્ય બન્યા બાદ જ ભાવ સ્થિર થઈ શકે છે. શાકભાજીના ભાવમાં પુરવઠો ખોરવાઈ જતા વધારો થયો છે. ખાસ કરીને શાકભાજીના છૂટક ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને ગુજરાતના જુદા જુદા ભાવો તેમજ અન્ય રાજ્યોમાં ભારે વરસાદ થયો છે, જેથી મોટા બજારોમાં પુરવઠો પૂરતા પ્રમાણમાં પહોંચી રહ્યો નથી અને આવી સ્થિતિમાં છૂટક વેપારીઓ લાભ ઉઠાવી રહ્યા છે અને સાથે સાથે રેસ્ટોરન્ટ અને હોટલમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર હવે લોકોને વધારે ખર્ચાળ સાબિત થઈ શકે છે. મોટાભાગની શાકભાજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ને ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેની સ્થિતિ પણ સર્જાઈ છે. ટામેટા સહિતની વિવિધ શાકભાજીનો ઉપયોગ મોટાભાગની ભોજનની ડીશનો ઉપયોગ કરવામાં આવે છે
અને પરિસ્થિતિના સંબંધમાં હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો પણ જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેમનું કહેવું છે કે સિઝનલ તકલીફ આ વખતે થઈ રહી છે અને પ્રાઇઝ રેવન્યુની પ્રક્રિયા સતત જારી રહી છે અને આગામી 20 દિવસમાં હજુ ભાવની સ્થિર થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કેટલાક જાણકાર લોકોનું કહેવું છે કે સ્થિતિને પહોંચી વળવા માટે નાના રેસ્ટોરન્ટના માલિકોને કર્મચારીઓને શાકભાજીના પ્રમાણને ઘટાડવા માટે કહ્યું છે. મોટા ભાગની વસ્તુઓમાં ટામેટાનો ઉપયોગ કરવામાં આવે છે અને બર્ગર સહિતની વસ્તુઓમાં ટામેટા અને અન્ય શાકભાજીનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. કટોકટી વચ્ચે ડિસ્કાઉન્ટ અને ઓફર કેટલીક હોટલો દ્વારા પરત ખેંચી લેવામાં આવી છે ને 5મી જુલાઈના દિવસે કેન્દ્ર સરકારે માહિતી આપતા કહ્યું હતું કે કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં પાકને નુકસાન થયું છે અને તેમની પેદાશો હવે થોડાક દિવસોમાં માર્કેટમાં પહોંચી શકે છે, જેથી ભાવ વધુ સ્થિર બનશે. મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમયે. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.